ઘણા બધા દુઃખમાં પીડાતા હોય એના આશીર્વાદ, અને તમારી માના દર્શન થશે ને એવા આશીર્વાદ. એક વાત લઈને આયા છો, એક મનમાં ધારણા લઈને આયા છો, પણ એમ કહું છું કદાચ તમારો શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ અમૃતની મેલડી પ્રત્યે હશે તો મનમાં એક જ કામ ધરેલું છે, જો 4 ના થાય તો મારું નામ કળયુગમાં મેલડી નહીં. ઘરમાં કોઈ માને કે ના માને, તમારા ઘરની અંદર કોઈ પૂજા પાઠમાં માને કે ના માને, તમારા ઘરમાં કોઈ માતાજીને માને કે ના માને, તમારા ઘરમાં કોઈ દીવાબત્તી કરતું હોય કે ના કરતું હોય, ઘરમાં કદાચ 4 સભ્ય હોય ને એક માણસ ભક્તિ કરતું હોય ને તો એમ કહું છું કે ભક્તિ કરતા રહેજો. ભક્તિનું ફળ અવશ્ય મળશે, 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 મળશે ને મળશે. આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ. જેટલી તમારામાં ધીરજ હશે, જેટલા તમે તમારા દેવના ગુના સુધાર્યા હશે, તમારી કુળદેવી પાસે માફી માંગી હશે, તમે તમારા અસલ મઠે ગયા છો તો જરૂરથી તમારા ઘરે ભગવાન નારાયણ આવશે. હું મેળવી છું. પહેલી વખત આયા હોય તો આશીર્વાદ છે. અને એમ કહું છું કે જેને જેને મારા દુર્લભ દર્શન કર્યા, જેને મારી વાતો સાંભળી, દેવ દુઃખના સમાધાન હું કેવી રીતે કરું છું એક વખત જાણી જાય કે અમૃતની મેલડી કંઈક દુર્લભ છે ને એક બતાવે છે એવું કળિયુગમાં કોઈ બતાવી શકતો નથી. આ મેલડીનું સત વધવાનું છે, અમૃતની જોગ માયાનું કારણ છે કે કાયમ કીધું છે કે મારી ખોડિયાલના રામ છે, કાયમ કીધું છે મારી બ્રહ્માણીના રામ છે, કાયમ કીધું છે કે મારી મેલડીના રામ છે, મારી ચાઉંડના રામ છે, મારી બૂટ બલાટ અને બહુચારના રામ છે, કાયમ કીધું છે મારી મોમાઈના રામ છે, કાયમ કીધું છે મારી જોગણીના રામ છે, મારી સતીના રામ છે. મારું સત વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. એનું કારણ છે કે સદાય મેં તમને સતનો માર્ગ બતાડ્યો. મેં એવું નથી કીધું કે આ મંદિરે ના જતા ને પેલા મંદિરે ના જતા, પણ એમ કહું છું કે જ્યાં જતા હોય ત્યાં જજો, પણ સૌથી પહેલા તમારી કુળદેવીના મંદિરે જજો. સૌથી પહેલા તમારી ખોડિયાલ બેઠી હોય ત્યાં જજો. સૌથી પહેલા જાઓ તો તમારી મેલડીને મળવા જજો, પછી મને મળવા આવજો. પહેલા તમારા મઠે જાઓ, અસલ ઘરે મઠ હોય ને ત્યાં મળવા જાવ ને એવું કહો કે હજારો કરોડો ને લાખો ગુના કર્યા છે ભગવતી, પણ તું ક્ષમા કર ને કંઈક માર્ગ બતાડ. અને પછી તમે દર્શન કરીને કદાચ ઘરે આવો ને રવિવારના દિવસે કદાચ બેઠ્યા હોય, મારા સુધી તમારો ભાવ પ્રગટ કર્યો હોય, તમારું ચિત્ત મારા પૂરવેલું હોય, અને 50 વર્ષ જૂની વાત ના કરું તો મારું નામ કળયુગમાં મેલડી નથી. જ્યાં મોકલો ત્યાં મેલડી છો. હું કોઈ જગ્યાથી ભણી નથી આવી, મેં બધાને ભણાયા. આજે મોકલો ને જાઉં, તમારો શ્રદ્ધા, તમારો ભાવ, તમારો ન્યાય હોવો જોઈએ. પછી બાજુવાળાને ત્યાં ઝઘડો થયો હોય, નાની વાતે સાધન મૂકવામાં કદાચ ઝઘડો થયો હોય, તમે એવું કહો કે મારી અમૃતની મેલડી જોશે, તો હું એવી રીતે જોતી નથી. તમે મને કહો કે માં જા, એવી રીતે નથી જતી, પણ તમે બેઠ્યા હોય, મને સાંભળતા હોય, મને જાણી હોય, મને માળી હોય. માતાજી કોને કહેવાય? દેવી શક્તિ આ કળિયુગમાં શું છે? અમૃતની મેલડી કોને કહેવાય? મેલડી બધી જગ્યાએ સરખી નથી. લોકો જાય છે ને રવિવાર ભરવા, પેલા જતા હશે બીજે, પછી હારીને કંટાળીને થાકીને મારી પાસે આવો તો એવું વિચારે છે માણસ કે અમે તો મેલડીમાં જતા હતા. શું મેલડીમાં કીધું કે ડોશીના રૂપમાં મળું છો? એ ના કે અમૃતની મેલડી ગા છે, આજ નહીં આજ 100 વર્ષ થાય તો હું કહીશ. કોઈ કીધું જાઓ કોઈ સંપ્રદાયમાં જાઓ. હું કહું છું કે કોઈ સંપ્રદાયમાં કોઈ જતું હોય ને તો તમે ત્યાં જઈને એમને વાત કરો કે અમારી માના દર્શન કરવા છે.
કોઈક મંદિરે જતા હોય ને ત્યાં તમે પ્રશ્ન કરો કે અમારી માને અમારે જોવી છે, અમારી માને મને સાંભળવી છે ને અમારી માન સાથે અમારે કંઈક બે વાતો કરવી છે, કંઈક માર્ગ બતાડો ને તો નહીં બતાવી શકે, કારણ કે એમની મર્યાદા પૂરી થાય. અને કળિયુગમાં જ્યાં જેની મર્યાદા પૂરી થાય ને ત્યાં અમૃતની મેલડી એકડો ઘૂંટો છું, હું સિદ્ધવન છપરા નથી ગંધરપિયા મેલડી છો આ કળિયુગમાં. એટલે હું કળિયુગમાં લખું છું, હું કળિયુગમાં લખું છું અને હું જ ભૂસાવું છું ને ભૂસાઈ જાય ને પછી કંઈક સારું લખાવાનું આવે ને તો સોનાની કલમ લઈને પાછી હું મેલડી લખવા આવું છું. આ કળિયુગમાં અમૃતની મેલડી દરેકનું નસીબ લખવા આવી છે, દરેકના ભાગ્ય ચમકાવા આવી છે, દરેકને કંઈક હાલવા આવી છે. જો તમારી તેવડ હોય ને તો અમૃતને યાદ કરીને મેલડીનું ભજન કરીને લઈ લેજો, હું મેલડી છું. તમને માગતા આવડવું જોઈએ, તમને માગતા આવડવું જોઈએ. પોતાના ઘરે દરેકે દીવા કર્યા ને, કરતા આવો છો ને અને કરતા રહેશો ને. તમારા બા દાદાએ કર્યા, બાપુજીએ કર્યા, તમે કરતા હશો ને તમારા બાળકો કરશે ને. પણ એમ કહું છું કે કાલે પ્રશ્ન કરશે, કાલે તમને પ્રશ્ન કરશે. આ સ્ત્રીઓને પ્રશ્ન કરશે, જ્યારે ડોશીઓ થશે ને ત્યારે તમારા દીકરા પ્રશ્ન કરશે કે હે દાદી આ ખોડિયાલમાં કોણ છે? ત્યારે તમારે કહેવાનું કે તારા દાદા હતા ને. આ ડોશીઓ કે છે, ડોશી થશે ત્યારે કે તારા દાદા હતા, ભજન કરતા હતા 12 થી 4 નું અને ખોડિયાલમાં હરુભરું આવીને વાત કરી ગયા છે. કે ને ઇતિહાસમાં નોંધ થાય, મારી નોંધ થાય કે ના થાય, મારી નોંધ તો લેવા છે. હું હાથ દરિયા પાર જઈને આવ્યું છું તો મારી નોંધ લેવાય ને. જાવ ને ખબર પડે કેમ ના જવાય. અને મને મોકલો, મને યાદ કરો. અને બધા ગમે તેના હજારો લાખો ને કરોડો પ્રશ્ન હોય ને એનો એક જ જવાબ મારી પાસે હોય. હું હાથ દરિયા પાર બેઠે હોય ને એને સંદેશો આલું છું કે હજારો લાખો ને કરોડો પ્રશ્ન તમારી પાસે છે ને, પણ અમૃતની મેલડીની ઉપર તમારી શ્રદ્ધા હશે ને તો એ કામ થઈ જશે. હું મેલડી છું. એ તમારે ટિકિટ લેવી પડે, તમારે પૈસા ભરવા પડે, તમારે કોઈને સવાલ જવાબ કરવા પડે. હું તો અહીંથી ઉડી એટલે ત્યાંથી ભડાકો કરી પાછી નીકળી જવું. એ સિદ્ધવન છપરા નદીને ગંધરપિયા મેલડી છો. એટલે જે મેલડી પાસે વર્ષોથી તમે જતા હોય કે હમણાંથી તમે જે મેલડી પાસે જતા હોય તો તમે કોઈ પ્રમાણ કે પુરાવા જોયા નથી, કોઈ સત્યની વાતો તમે સાંભળી નથી. એ તો સત્યના પુરાવા તો હું ભગવાન શંકરના ત્યાંથી લઈને આવી છું. હું ઉજ્જૈનના મહાકાલેશ્વર કાળા કાગળ પર ચોખ્ખા સોનાના અક્ષરે લખીને લઈને આવી છું કે આ કળિયુગની અંદર જ્યાં સુધીનું અમૃતની મેલડી બોલી છે ત્યાં સુધી મહાદેવ તારા બનાવવાનું છે. અને ભગવાને સ્ટેમ્પ પેપર ઉપર સહી સદકો કરીને મને મેલડી મોકલીશ. એટલા કહું છું કે તમારી મારી રહી ગયેલી હોય ને તો મારી પાસે મનાઈ લેજો. એટલે હું માર્ગ બતાડીશ, હું કહીશ. તમારા જે ગુના થયા હોય ને, તમારા બાપુજીથી તમારાથી જે ગુના થયા હોય તો આજે ખોડિયાલમાં કહેવા આવતા, પણ અહીં બેઠ્યા ને તમે તે ખોડિયાલમાં કહેવા આવશે હું મેલડી છું. મઢ છે પણ અમારે તો ભુવા જ નથી, અમારે તો પઢિયાર જ નથી. અને અમારે તો માતાજીના શું થાય, શું લેખ પડ્યા છે ખબર નથી. એમ કહું છું કે મારા ત્યાં બેઠ્યા છો ને તો એક વખત તમારી ખોડિયાલ માનો કે મેલડી માનો કે જોગણી માનો કે ઝોપડી માનો કે બહુચર માનો કે રાંદલ માનો કે ચાવણ માતાનો મઢ હોય ને ત્યાં પલાઠી વાળીને એક વખત બેહો અને આંખ બંધ કરીને એટલું કહો કે માં આજે હજારો લાખો ને કરોડો ગુના તારા શરણમાં લઈને આવ્યો છું, તારા ચરણમાં લઈને આવ્યો છું. હે ભગવતી કંઈક માર્ગ બતાય. અને એવું કહું છું કે આટલું ખાલી બોલે ને બે આંખ બંધ કરે ને બતાવી ના દઉં ને આખો કરોડો અરબો અને ખરબો જન્મનો હિસાબ ના બતાવું તો મારું નામ આ કળિયુગમાં મેલડી નહીં. હું સિદ્ધવન છપરા નદીના ગંધરપિયા મેલડી આવી છું આ કળિયુગમાં અને ન્યાય કરાવવા આવી છું. ન્યાય એટલે ન્યાય થાય. 1 રૂપિયાનું હોય કે 1 કરોડનો હોય, ન્યાય એટલે ન્યાય થાય. જો તમારા દાદાએ કોકની જમીન લઈ લીધી હશે ને તો કહીશ કે તારા દાદાએ 25 વીઘા જમીન લીધી છે, તારે પાછી આલી દેવી પડે તો આલવી પડે ને. અને એવું કહું છું કે તારા દાદા પાસે 25 વીઘા જમીન કોઈક લઈ ગયેલું હોય ને કોઈ બેઠો છે ને તને બેઠા બેઠા ના લાવું સહી ના કરાવી દઉં તો બધું મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. એટલે ન્યાય વગર હું માતા ક્યાંય ઊભી રહેતી નથી. એટલે તમારા દરેકના બધાના પ્રશ્નો પડ્યા જ છે. તમારા મન પ્રાર્થના તમે કરો જ છો. અહીંયા કહે છે ને સામે મૂર્તિ છે ને ત્યાંય કહે છે કે હે માતાજી
અમારા આટલું કામ પડ્યું તમે કરી દેશો તો આજે જવાબ આલું છું કે જ્યાં થઈ જશે હું મેલડી છું. એવું ના વિચારશો કે હું ક્યાં છું. તમે માનો કે સુખડી લઈને કદાચ આયા અને સુખડી લઈને પ્રગટ કરીને 5 વખત કદાચ આમાં કર્યું હશે તો 6ઠી વખત પાછી નારાયણ પાયે લખીને લઈને હું મેલડી છું. જેવો તમારો ભાવ પ્રગટ થયો ને એ જ જગ્યાએ હું મેલડી પ્રગટ થઉં છું. આ તો કળિયુગમાં લોકોએ કીધું કે મેલડી માં છે તો કે દારૂ પીવે છું, દુઃખ પીવું છું આ કળિયુગમાં. હા, લોકો કહે છે ને વાર્તા તમે સાંભળી ને, વાર્તા સાંભળી ને કે મેલડી માં હતા, બાર ભટ્ટીનો દારૂ પીધેલો, કોણે જોયું? હું એવું કહું છું. માને બદનામ ના કરશો, એ તો અમૃતના પ્યાલા પીધેલા. વિષ્ણુ ભગવાને મને મેલડીને અમૃતનો પ્યાલો પીવડાયો છે અને પ્યાલો પીને ધરતી પર ઉતરી છો અને તમારા દુઃખો ને સુખોમાં બદલ્યા વગર નારાયણ પાસે જવું તો મારા અવતારમાં ખોટ પડે હું મેલડી છું. આ તો બધા વાયકા કરી મેલડીમાં દારૂ પીવસ. હું કહું છું કે તમારો ભાવ પીવડાવો, તમારું દુઃખ પીવડાવો, તમારી ભક્તિને મન પીવડાવો અને પછી ગાડી તૂર થઈને આવી તમારા 1 નહીં 4 ના કામ થઈ જાય ને તો મારું નામ મેલડી નહીં. સમય નથી, માણસ પાસે સમય છે નથી. માતાજી અમે દૂરથી આયા છીએ, હું કહું છું કે હું આવી છું ત્યાંથી આયા છો તમે. મેં તમને કીધું કે ભગવાનના ત્યાંથી દેવલોકમાંથી આવી છું. ચલો તમે દૂરથી આયા, નજીકથી આયા, કોના માટે આયા છો? તમારા માટે આયા છો ને, તમારા બાળ બચ્ચા માટે આયા છો ને, તમારા પરિવાર માટે આયા છો ને, તમે તમારા જ માટે આયા છો ને. પણ એમ કહું છું કે એક વખત મારા માટે તો આવીને જોવો કે માં ખાલી તારા જ માટે આયા છે ને, તારા દર્શન કરવા આયા છે ને, તને આંભળવા આયા છે, તને જોવા આયા છે. આટલું બોલીને જાય ને એને જોવા ના જવું તો મારા અવતારમાં ખોટ પડે. હું કાળકા બોલવા કળિયુગની, મારી કાળકાના રામ છે. હું સિંધ વંશપરા નદીને ગંધર્પિયા મેલડી છો. હું તો મોજે મેલડી છું, મારી ઈચ્છાની રાજા છો. મારી ઈચ્છા થાય તો જવાબ આપું છું, મારી ઈચ્છા ના થાય ને તો 25 વર્ષે બોલતી નથી. અને કદાચ હું લેખ લખવા બેહું ને તો ભગવાને કદાચ લખ્યું હશે પણ લખેલું વંચાવાળી માતા હોય ને તો અમૃતની મેલડી છો. તમારા દરેકના નસીબ કંઈક ને કંઈક ભગવાને લખીને કળિયુગમાં મોકલ્યા છે ને. તમને તમારા નસીબમાં કંઈક ને કંઈક ભગવાને કંઈક ને કંઈક લખીને મોકલ્યા છે કે તારા આટલું દુઃખ છે ને તારા આટલું સુખ છે ને આટલા સમય પછી ભગવાનના ઘેર જતું રહેવાનું છે અને તમારા ગયા પછી તમારી વસ્તીને આટલું સુખ કે દુઃખ પડવાનું છે. એવું તો ભગવાને તમને લખીને મોકલી દીધા. પણ કદાચ મારી ભક્તિ કરો ને મારા કીધે રહો ને અમૃતને યાદ કરો અને લખી લેલું છે ના વાંચી જવું ના કળિયુગમાં તો મારું નામ મેલડી નહીં. બધાની માન્યતા અલગ અલગ છે. કોઈ કેવું વિચારે કે અમારા દાદાની મેલડી જબરી છે, કોઈ કે ઉજ્જૈનની મેલડી જબરી છે, કોઈ કે પેલા મંદિરની મેલડી જબરી છે, કોઈ કે કામરૂ દેશની મેલડી જબરી છે. કોઈ મેલડી જબરી નથી. જેની ભક્તિ જબરી છે ને હું એના માટે જબરી છું. તલવારની ધાર એને ભક્તિ કહેવાય. ભક્તિ કોને કહેવાય? તલવારની ધાર. તલવારની ધાર ઉપર ચાલવું પડે એને ભક્તિ કહેવાય. ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, સમયસર દીવા આલવા પડે, સમયસર નિવેદ આલવું પડે. એવું થતું નથી. ખાલી માંગણીઓ ભિખારીની જેમ ભીખ માંગો છો. અરે જેની માં રાજા હોય એનું સંતાન તો રાજા જ હોય ને એમ કહું છો. પણ શું કરવા ભીખ માંગો છો? મંદિરે જઈને શું કરવા લોકોને કહો છો? કોઈ બહાર જાય કોઈ ઘરે બોલાવે, બહાર જાય તો દાણા જોવડાવે. અમારા આટલું કામ છે થઈ જશે. એટલે એ હું કરવા તારું કામ કરી આલે? તારા ઘરે બેઠી છે ના કહેવાય? કહેવાય કે નહીં? મારા ચરણમાં આયા છો ને તો મારા શરણમાં તમને લીધા છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમારું મન છે ને ત્યાં સુધી. જ્યાં સુધી બીજા વિચાર ના આવે, જ્યાં સુધી મન ભટકી ના જાય, બીજી જગ્યાએ જવાનું મન ના થાય, એક જગ્યાએ ચિત્ત પુરાય, અહીં બેઠા બેઠા તમારી કુળદેવી, તમારી મેલડી, તમારી ખોડિયાર, તમારી ચાઉણનું ભજન થાય ને ત્યારે જ પાછી એવી થઈને ઊભી રહું છું મેલડી છું. ભક્તિનું ફળ મળશે, જરૂરથી મળશે. મારી કરીએ છે તો હું ફળ આલ્યા વગર રહીશ નહીં. પણ માગશો નહીં, ભિખારી બની ના આવશો, રાજા દાતાર બની ના આવું. દાતાર મેલડી છું કળિયુગમાં. મેં કોઈને નથી કીધું કે ના તું આવ્યો છે ને તારું કામ નહીં થાય. મેં કીધું કોઈને? મેં કીધું કોઈને કે જા તારા ઘરે દીકરો કે દીકરી નહીં થાય? મેં કીધું કોઈને?
મેં એવું કીધું કે તારા દીકરી કે દીકરા લગ્ન નહીં થાય, મેં એવું કીધું ખરી? મેં એવું નથી કીધું. મેં એવું કીધું એ કદાચ ખરેખર તમે કદાચ ભક્તિ કરના માર્ગે વળ્યા હોય અને ભક્તિ જ કરવા માંગતા હોય, આ સુખ અને દુઃખ તો ભગવાનની લીલા છે. શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાનની લીલા છે, સુખ અને દુઃખ. પણ કદાચ તમે ભક્તિ ને ભક્તિ કરો ને તો એક જ દરવાજો ખુલશે, સુખનો 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 સુખનો. ભક્તિ નથી કરવી, સીધું ફળ જોઈએ છે. આ સીધું ફળ કોણ આલશે? કોઈ આલશે? આ સીધું ફળ કોઈને મળતું? તમે તમારા બાળકને નિશાળે મોકલો નહીં, ભણવા માટે મોકલો નહીં, અને તમે મોટો થાય ને એ બાળકને લખતા ને વાંચતા આવડે નહીં, તો એને નોકરી હારી મળશે ખરી? એને મળશે? એને નથી મળતી. એટલે તમારે શું કરો છો? તમે પેલા ભણવા મોકલો છો. બેટા એકડો આને કહેવાય, બગડો આને એવું કહેવાય. એકડો ને બગડો બતાવતા બતાવતા એને હો સુધી મોકલવાનો છે, મોકલવાનો ને તમારા બાળકના. પણ એમ કહું છું કે જ્યારે જ્યારે તમે આવો છો ત્યારે તમારા બાળકોને સાથે મારી અહીં બેહાડજો. આ નિહાળ છે મારી, આ મારી બાલ વાટિકા છે, ભરેલી છે. અહીં તમે આવો, તમારા બાળકોને લઈને આવજો. તમારા બાળકોએ બધું ભણી લીધું હશે, પણ દેવગતિનું કોઈ ભણ્યું? તમારા બાળકોને થોડું દેવગતિનું મારે ભણાવવું છે કે બેટા કુળદેવીને દીવો કરજે. પપ્પા હોય, મમ્મી હોય, દાદા હોય, દાદી હોય, જીવો છે ત્યાં સુધી બેટા કુળદેવીનો, ખોડિયાનો, મેલડીનો, કાળકાનો, જોગડીનો, ઝોપડીનો દીવો કરજે ને ખોટું કરતો નહીં. મારા 5 શબ્દો સંભળાઈ જાય ને તો 6 મહિના પાછું જીવન પરિવર્તન થાય. એ મેલડી છું. તમે બધા વળી ગયા, તમારી ભક્તિના માર્ગે વળ્યા ને. આમાંથી કઈક સ્ત્રીઓ એવી હતી જે ખોટા માર્ગે હતી. મને સાંભળી, મને જાણ્યું, અરર આવું પાપ ના કરાય, આ માર્ગે ના જવાય, આપણી માં નારાજ થાય ને અમૃતની મેલડી ઠપકો દે. એવા કામ નથી કરવા. આપણે ભક્તિ કરવી છે જેથી કરીને આપણા બાળકોનું ભવિષ્ય સુધરે. તો એ માર્ગ પકડ્યો એમને. હું જોઉં છું, હું સાંભળું છું. હું મારા નવખંડ ધરતીમાં કદાચ બેઠી હોય કે ના બેઠી હોય, મારો દીવો થતો હોય ના થતો હોય, મારું નિવેદ કોઈ કર્યું હોય ના કર્યું હોય, પણ કદાચ જેને જેને સાચા ભાવથી એના મનનો ભાવ પ્રગટ કર્યો છે ત્યાં પાછી દોડી ના જવું તો બધું મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું. નાનામાંથી નાની વાત તમારી સાંભળું છું. કેટલી કેટલી? એક નાનામાંથી નાની વાત સાંભળનારી માતા છો. મને ખબર છે ક્યારે આલવાનું, મને ખબર છે ક્યારે બનશે, મને ખબર છે તમારું દુઃખ ક્યારે દૂર થશે, મને ખબર છે ક્યારે તમે સુખી થશો, મને ખબર છે ક્યારે કોણ આવ્યું છે, મને ખબર છે ક્યારે કોણ જતું રહેવાનું છે. પણ એમ કરું છું કે મેં મારા ખોળામાં લીધા છે ને તો ઉતરી ના જતા હું અમૃતની મેલડી બોલું છું. તમારા હજારો લાખો દુશ્મનો હોય ને, હોય દુશ્મનો હોય, કોઈ ઘરનું હોય ને કોઈ બહારનું હોય. તમારા દુશ્મની એની સાથે કરવાની જરૂર નથી. એ દુશ્મની કરતો હોય, એ બોલતો હોય, જે કરતો હોય. ઘણા લોકો નથી કહેતા કે અમારા ઉપર તો કે પેલા ભાઈ કાવતરા કરસ. હું એવું કહું છું કે કાવતરો લાવનારી મેલડી હોય ને તો કળિયુગમાં હું છું. હા, એની રચના કર જ મેલડી છું. કાવતરું આ તમે દુનિયામાં ફરો, ગમે ત્યાં કોઈ એવું કહે ને કે કાવતરું થયું છે, પૂછો ને હા તો એમ જ કે મેલડી આવી. હા, હું જીવતું ખાઉં છું ને મરેલું ખાઉં છું. શું ખાઉં છો? હા, જીવતું ખાઉં છું. તમે ચોખા આલો ને, ચોખા નિવેજ, હા, સુખડી આલો ને, શ્રીફળ આલો ને, પેંડા આલો ને, જીવતું કહેવાય. લાપસી આલો ને, જીવતું કહેવાય. એ તો ખાઉં છું. પણ સ્મશાનની અંદર કદાચ કોઈ મળદા લઈને આવે ને, હજારો કરોડો લાખો પાપ હોય ને તો પાછી એને આશીર્વાદ આલીને ભગવાનના ધામમાં મોકલું છું મેલડી છું. એટલે જીવતાના તો આશીર્વાદ આલું છું, પણ મર્યા પછી કદાચ આશીર્વાદ આલતી હોય ને કળિયુગમાં તો એક જ છે, શંકર ભગવાનની મેલડી બોલું છું. આ કળિયુગમાં કદાચ જીવતા જીવતો તમને માર્ગ તમારા ગુરુએ બતાડશે ને. કોઈ ગુરુ કર્યા છે તો એ માર્ગ બતાડશે. બાપ હશે ને એ તમને માર્ગ બતાડશે. તમારો મિત્ર હશે ને એ તમને માર્ગ બતાડશે. તમારા સકા વાલા, કાકા, કુટુંબ, મામા, મોહાળ વાલા હશે ને એ કદાચ માર્ગ બતાડશે. પણ જીવો છો ને ત્યાં સુધી, જે દાડે મરી ગયા ને એ દાડે હજારો કરોડો લાખો તમારા પાપ છે ને એને ધોવા માટે તો હું મેલડી આવી છું. ભગવાનના ત્યાં તમને કેમ ના મોકલું? તમારા નસીબમાં સુખ હતું, દુઃખ હતું, પણ તમે જે કામ કર્યા છે એ ભગવાનના ત્યાં લેખે ગયા નથી. તમે જે કર્મ કર્યા છે એ સારા નતા, પણ મારા ભગવાનને તો કઈ કહેવું ને. કારણ કે તમે સ્મશાનમાં જોજો, આ દુનિયાના જેટલા સ્મશાન છે આ પૃથ્વીઓ પર,
એ સ્મશાનમાં ખાલી ને ખાલી બે દેવ બેઠ્યા છે, એક મહાદેવ ને બીજી મેલડી. સ્મશાનમાં જાઓ, બે દેવ મળશે, એક મહાદેવ ને બીજી મેલડી. આ કામરૂ દેશમાં કોક હતી ને તો હું મેલડી હતી, આ ઉજ્જૈનમાં હતી ને તો હું મેલડી હતી ને. તો વિચાર કરો કે વિશ્વની સૌથી મોટી ખતરનાક જગ્યા હું મેલડી બેઠી છું. આ પૃથ્વીની જે ભારંભારી જગ્યા છે, વજનવાળી કાળી રાત કહેવાય, કાળી રાતનો પછેડો ઓઢીને નીકળેલી હું મેલડી છું. હું શિરમન સપરા નદીના કંદરફિયા મેલડી છું. 52 મશાણ મારા હાથમાં લઈને બેઠી છું. દરેક માતાજી એ ધરતી ઉપર આવી ને તો મનુષ્યનું કલ્યાણ કરવા આવી છે. આ ઘરે શિકોતર માતા છે, તમારા દાદી, તમારી પરદાદી, તો તમને નડે ખરી? તમને નડે નહીં. તમને નાની મોટી તકલીફો આલે. કેમ? તમને મારી ના નાખ, તમારા ઘરમાં નાના મોટા વિઘ્ન કરે, નાના મોટા. કેમ? કે આજે નાના મોટા વિઘ્ન આપું છું, મારી તો નાખ નહીં, માં છે એટલે. માં છે ને, માં કદી કોઈને મારતી. અરે સ્મશાનમાં બેઠી છે મેલડી તો લોકોને મોક્ષની પ્રાપ્તિ અલાવસ. જો મરતાય માતા આપણી સાથે રહેતી હોય તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય ને. જો મરતા કદાચ મેલડી છૂટે નહીં ને તો એમ કહું છું કે જ્યારે આ શ્વાસ શરીરમાંથી છૂટવાનો હોય ને તારા આવું ના મારું રૂપ લઈને એ મેલડી છો. અંત ઘડીએ આવનારી મેલડી છો. એટલે જ્યાં યાદ કરાય ત્યાં જ યાદ કરાય. ખ્યાલ પડ્યો? હવે પેલા માને માતાજી મારા ઘર દીકરો આવે તો ચાલતો આવીશ. હવે કે તારે પગ બળસ. તમારું જ બોલેલું પાડી શકતા નથી. આ કળિયુગમાં માણસ બોલેલું પાડી શકતો નથી. મેં કીધું તો ચાલતો આવજે, આંખે પાટા બાંધીને આવજે. મેં કીધું તો ધજા લઈને આવજે, શણગાર લઈને આવજે. મેં કીધું તો મેં કોઈને કીધું. જેનો જેટલો મોટો ભાવ ને એટલા મોટા હું તો મેલડી આશીર્વાદ આલું છું. તમે મનોમન માનતા રાખી કે માતાજીના તા ઉઘાડા પગે જવું છે, ચપ્પલ પહેરવા નથી, અને તમે ચાલતા આવો મેલડી કરતા, અને પછી કદાચ તમે અડધે રસ્તે એવું કહો કે હવે તો કે બેહી જવું છે, હવે તો કે તડકો લાગે છે, હવે ચલાતું નથી, એટલે પાછા એવું મનમાં તો થાય ને કે એના કરતા ધજાની માનતા માની હોય તો સારું હોત. એના કરતા માતાના શણગારની માનતા માની હોય તો સારું હતું. આ દુઃખ તો ના પડે. હું એવું કહું છું કે જેને દુઃખ વેઠ્યા ને એને જ આ મેલડી મળે છે. જેને તપ કર્યું, જેને મને ઓળખી ને એને જ આ મેલડી મળે છે. હું મેલડી કોઈ ચાર રસ્તે રખડતી હું મેલડી નથી કે ગમે તેને મળી જવું હોય તો ભક્તિ કરવી પડે, તપ કરવું પડે, સાચું બોલવું પડે, ત્યાગી દેવું પડે. તમારું મોટું સુખ ત્યાગી દો ને ત્યારે પાછી ભગવાનના ઘેરથી હોનાના અક્ષર લખવા આવું છું મેલડી છું. તમારી વસ્તુ હોય ને તમારે ત્યાગવી પડે. મોટો તમારો શોખ હોય ને ત્યાગી દેવો પડે. ત્યાગવો પડે કે નહીં? હા, ત્યાગી દેવું પડે. દારૂ પીતા હોય ને તો ત્યાગી દેવું પડે કે મેલડીના નામથી આજે આ ત્યાગી દીધો, મેલડીની ભક્તિ કરવી છે. અને પછી મારો નશો ચડાય એવો કે હાથ જન્મ સુધી એની પેઢી વાળા, એની વસ્તી વાળા કળિયુગમાં એના નામ અમર થાય મેલડી છો. જો કદાચ માનતા ને બાધા તમારા મનથી તમે રાખો છો ને તમે નથી પૂરી કરી શકતા તો એમાં મારી માતાનો મેલડીનો કોઈ દોષ આવતો? તમે બોલ્યા તા, તમે કીધું તો માતાજી મારા ઘરે દીકરાનો જન્મ થાય તો હું ચાલતો આવીશ. હવે તમે આજે મજબૂર થયા, તમારા જ બોલેલા શબ્દોથી તમે મજબૂર થયા. આજે માણસ દુખી થાય ને તો એના શબ્દોથી થાય. એમ કે પેલા મારા કાકા છે ને એના ઘરેનું પાણી નહીં પીવું, તો મરી જશે ને તો જઈશ નહીં. અને માતાજી છે એટલે 6 મહિના થાય એટલે પાછી એવી રચના રચ, એટલે આ પાછો મજબૂર થઈને ત્યાં જાય ને ત્યાર પાછી ઘરે આવે ને ત્યાં તો પાછું કાકું ઘર દવાખાને નાખ્યા હું એ મેલડી છું. માતાઓ બબે પેઢી જતી રહે. આજે માતાઓના ચોખ નહીં થતા. તમે જોતા હશો ને જોજો કે અહીંયા મારી પાસે પૂછવા આવશે ને તો 70 વર્ષના માણસો આવસ મન પૂછવા એવું કહે છે કે માતાજી અમે 35 વર્ષમાં આમાં કાઢી નાખ્યા. પણ એમ કહું છું કે 35 વર્ષ તમે કાઢ્યા છો અહીંયા, પણ 3 મહિના ખાલી તું બેહી રે, મને સાંભળ.
અરે માનું ભક્તિનું ભજન ચાલુ કર, મંગળવારના ઉપવાસ કર તારી કુળદેવીના, અને ચમત્કાર ના થાય ને તો બધું મને નમસ્કાર કરવા ના આવતો. હું મેલડી છું આ કળિયુગમાં. તમારું બોલેલું પેલા તમે પાળો. તમે જે બોલ્યા હોય એ તમે પેલા પાળો. તમારા કામ તો એક નહીં 4 કરી આલીશ, પણ તમે નક્કી કરો કે આપણા મેલડી માટે શું કરવું. મારા માટે હું કોઈ વિચાર્યું મને કહો. ચલો મારા માટે કોઈ વિચાર્યું? મારા માટે કોઈ વિચારવા તૈયાર નથી. બધાને ધન લઈ લેવું છે, ગાડી લઈ લેવી છે, જમીનો વેચી નાખવી છે, કરોડપતિ થઈ જવું છે. મને કોઈ પૂછ્યું નથી. મને કોઈ પૂછતું નથી કે માતાજી તમારે કેવું માં, અમારી પાસે કંઈક પડ્યું હોય ને તમારે કંઈક જોઈતું હોય તો માં કહેજો, અમે તમને બધું અર્પણ કરીશું. અરે ખાલી આવો તમારો મનનો ભાવ હોય મારી મેલડી પ્રત્યે અર્પણ કરશો ને તો દુનિયાના બધા સુખ તમને અર્પણ કરી દઈશ. પછી આ તો બધે ફર મેલડી ગોતા, મેલડી ક્યાં? એટલે મેં એવું કીધું હોય ને કદાચ કે હું સિંધવન શપરા નદીના કંદરપિયા મેલડી બોલું છું, તો માણસો ઉજ્જૈનમાં દોડવા માંડ્યા. ત્યાં શું? ત્યાં કશું નથી. હું એવું કહું કે હું કાળકા બોલું છું એટલે પાવાગઢ દોડવા માંડ્યા. હા જાઓ ભક્તિ કરો, પણ ત્યાં મને કોઈ ગોતશો નહીં. હું કોઈ જગ્યાએ નથી, તમારા હૃદયમાં બેઠી છું. ત્યાં ગોતાય ને તો ગોતી લેજો. આટલું નાનું હૃદય છે ને એમાં આટલી નાની થઈને બેઠી છું, અને આટલું નાનું હૃદય હશે ને તો આટલી નાની થઈને બેઠી છું તમારા હૃદયમાં. ત્યાં દર્શન થાય તો કરી લેજો. આ તો ત્યાં જ હશે. હા મેં જોયું ઉજ્જૈન જાય છે મેલડી માને મળવા માટે. હા કે આપણા માતાજી નહીં કહેતા કે હું સિદ્ધવન શપરા નદીના કંદરપિયા મેલડી છું? એ તો મારી રીત છે. એ તો મારી 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 રીત છે ને મારી કલા છે કહેવાની. મારી કલાની કોઈ દાડો નકલ ના થાય. અને આજથી કદાચ 500 વર્ષ જાય ને તો કદાચ મારા જેમ ઘડેલી હું ઘડેલી માતા છું કે હું બોલું છું કે હું સિદ્ધવન શપરા નદી કંદરપિયા મેલડી છું. આ શબ્દ હું લાવી છું. આ શબ્દ મારા છે, મેં લખેલા છે. મારી ઈચ્છા થશે તારે ભૂસી નાખીશ, અને ભૂસ્યા પછી લખવા આવું ને બોલું ને, મારા જે શબ્દો છે ને એ ક્યાંય નથી. મારા પોતાના લખેલા છે, મારી મેલડીના શબ્દો લખેલા છે. એટલે એની નકલ થતી તમે ભૂલા પડી ગયા છો કે ભૂલા પાડી દીધા છે? તમે બીજી જગ્યાએ જતા હતા કે આજે અહીંયા આવ્યા છો? તમારા કામ 1 નહીં 4 કરી. જો તમારા ધીરજ હોય તો, તમારા ભક્તિ હોય તો એમણે દોડ કરશો નહીં. અમારે તો બહુ દુઃખ છે, બહુ દુઃખ છે. પૂછ્યું તો કે આજે જ આવ્યા છીએ. અરે બહુ દુઃખ છે. તમે જ્યાં જતા હતા ત્યાં તમે તઈને કોને કે બહુ દુઃખ છે? મારો ભાવિક હોય ને મને મૂકીને જાય ને જતા રહે ને સાલા નુગરા મારા નતા. આજે જે મને મૂકીને ગતા રહ્યા ને, આજે જે મને મૂકીને ગતા રહ્યા ને, પણ તમને કોઈને ખબર ના હોય મને યાદ કરશ કે માતાજી તમારા શરણમાં તમારા ચરણમાં આવું છે તો શું કરું? તો હું એમ કહું છું કે જા, હું તારી માન, તું મારો દીકરો છે, જા ભલે. હું કોઈને નડવા નથી જતી, અને કોઈને નડી નથી. અને હું જે દાડે નડું ને એ દાડે તને ભગવાનના ઘેર હોય આવું મેલડી કહું છું. હા હું દવાખાને ના મોકલો. શું કરવા દવાખાને મોકલું? ભગવાનના ઘેર ના મોકલી દઉં? પણ માં કોઈ દાડો નડતી? માતાજીએ તો આપણને માતાજી બતાવેલા, પણ આપણું સારું થતું? એટલે હું તો માર્ગ બતાડવા બેઠી છું. સારું તો તમારી માં, તમે ભક્તિ કરશો તો થશે ને. તમે આવો છો મને પૂછવાનું, તમે એમ કહો છો કે માતાજી 20 વર્ષથી દુઃખ છે, તો 20 વર્ષમાં 10 જગ્યાએ તો ફર્યા છો ને. એટલે હું તમને એના માટે એમ કહું છું કે ચિંતા ના કરશો, તમારું સારું થશે અને માતાજી તમારું કલ્યાણ કરશે. કેમ? મારા માટે નથી, આ તમારી મા માટે. તમારી શિકોતરના પાયે તમે બેહી રહો, તમારી ચાવણ માતાના થઈને તમે રહો અને ખોડિયાલ માનું તમે ભજન કરો. મારે કોઈની જરૂર નથી. મારી તો આજે સેવા કરે છે ને એ જ મારી પાસે બેન મને આભળ, અને હું એમને કઈક માર્ગ બતાડું. એ મારું જ્ઞાન લે અને એ ભણી ગણીને શિષ્ય આગળ વધે ને, હું તો એ વિચારીને બેઠી છું. મારે કોઈની જરૂર નથી. હું કળિયુગમાં સિદ્ધવન શપરા નદી કંદરપિયા મેલડી છું. એ બધી વાતો હા માતાજી આવશે. શું આવશે? આ બેઠી છું જેની મેં ધામણ ધાયું હોય ને એમની તમારી માતાઓ મોકલો. હા કોઈ કે મૂઠ વાગસ, એલા હું બેઠી છું. મૂઠ નહીં, એક મમરોય મારી દો ને તો બધી મારા અવતારમાં
એટલે વિદ્યા વાળી મેલડી છો 12 વિદ્યા 52 મહાણ મૂકીને આયેલું મેલડી છો કેટલા 52 મશાણની મેલડી છો એક બે નહીં 52 મહાણમાં ફરી હશે તો મારી બેનપણી જોગણી થઈ હશે મારી પાસે જોડેલ મારી બેનપણી થઈ હશે કોઈક ભૂતડો મારો ભાઈબંધ થયો હશે ને કોઈક આત્મા મારી પાસે ફરતી હશે હું 52 મહાણમાં ફરનારી મેલડી છું તો કોઈ પીર પેગમ્બરે મને મળ્યા છે કોઈક રોગી જોગી ભોગીનો મને સંપર્ક થયો હશે એટલે દરેક મારા પ્રમાણે ચાલે છે હું કોઈના પ્રમાણે ચાલતી નથી એટલે આ બધી વાતો કે કાવતરું કરી નાખશે કોઈક મુઠ મારી દેશે કોઈક માતાઓ મોકલી દે છે અરે મારાથી કળિયુગમાં કોણ મોટીશ ગયા રવિવારનો જ કિસ્સો કદાચ હું મેલડી હોય નરકના પ્યાલા પીનારી અખત ઝોપડીને ન્યાય લાવતી હોય તો હું અમૃતની મેલડી કેવી હશો હું 52 મહાણની મેલડી છું ધર્મરાજાના કાંટે ન્યાય કરનારી મેલડી છું અને કદાચ હું એવું કહી દઉં મારો પુરાવો છે ને પ્રમાણ આલ્યું છે કે દીકરીમાં દીકરામાં જાય ના જતી રહે ને તો મારા અવતારમાં ખોટ પડે હું નારાયણ પાસે ભગવાન શંકર પાસેથી ઘોડા કાગળ પર આ ઉજ્જૈનના મહાકાલેશ્વર પર 13,000 વર્ષ પહેલા દસ્તાવેજ પર સહી કરીને લઈને આવી છું કે ન્યાય એટલે ભગવાન ન્યાય અને ભગવાને કીધું છે કે જ્યાં કળિયુગમાં તારો ન્યાય અમર થાય કે આ બોલવું તો બધાય ન છે ઘણા મારી નકલ કરવી છે પણ ક્યાં મળશે અરે નહીં કરીએ કો તમારા દીકરા આવશે ને તો અમરની મેલડીની નકલ નહીં થાય તમારા દીકરા થશે ને એવું નહીં કે ડોશીના રૂપમાં મળું છો તમારા દીકરા થશે ને એવું નહીં કે ઉજ્જૈનમાં મળું છો તમારા દીકરા થશે ને એ નહીં કે પાવાગઢમાં આ પગથિયે મળ્યું છો એક જ કહેશે અમરનો દીકરો કહેશે અને નારાયણ જવું પડશે હું સિદ્ધ વંશપરા નદી ગંધર્પ્યા મેલડી છું આ કળિયુગમાં એટલે હું બહુ નાની છું તો ફરાક લઈને આવે ને એ પહેરી લઉં અને મોટો ધાબળો લઈને આવે ને તો પાછી એમાં ટૂંકી પડું નાનો પડે ધાબળો જો ધાબળો લઈને આવે ને તો પાછી નાની પડું અને નાનું ફરક લઈને આવો ને તો પાછી એમાં બરોબર બેસી જાઉં મને આટલી નાની મૂર્તિમાં ગોતો ને તોય હું મેલડી છું આટલી નાની મૂર્તિમાં ગોતો ને મને તોય મેલડી છો અને એમ કહું છું કે ઘરે મંદિરમાં એક નાનો ઝૂલો રાખ્યો છે ને મેલડીનો ફોટો રાખ્યો છે ને એકોર છો ને એ એકોરવા આનંદ લેનારી હું મેલડી છું હું કોઈ મંદિરમાં નથી હું કોઈ કળિયુગમાં મંદિરમાં નથી હું તમારા હૃદયમાં છું મને ગોતાય ને તો મને ગોતી લેજો મને સંભળાય તો સાંભળી લેજો અને મારો સંદેશ છે કે મારા દર્શન દુર્લભ થશે હું મેલડી છું આ કળિયુગમાં જેના ઘરમાં મારો મેલડીનો અમૃતની મેલડીનો ફોટો હશે જેના ઘરમાં આદિ અનાદિનો ઉપાધિ દૂર થશે એવા આશીર્વાદ આલો છો જેના ગાડી પર ફોટો હશે અમૃતની મેલડીનો કોઈ દાડો વિઘ્ન નહીં આવે એવા આશીર્વાદ આલો છો જેના હૃદયમાં મેલડી કરી હશે ને એના જીવનમાં પરિવર્તન થશે બક્ષ ભક્તિ કરજો ભાવ રાખજો અને મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો ખરાખરીના ખેલમાં રમવા ના આવતા બર્યું મારા અવતારમાં ખોટ પડશે હું મેલડી છું પણ ખરાખરીનો ખેલ થાય ત્યારે યાદ કરજો ખરાખરીનો ખેલ થાય ને ત્યારે દરવાજા બંધ થઈ જાય ને માર્ગ બધા બંધ થઈ જાય ને કોઈનું ના થાય તારે યાદ કરજો જો મારો ભગવો ભેખા જાય ના આવું તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં હું સિદ્ધ વંશપરા નદીના ગંધર્પ્યા મેલડી છું મારા શબ્દો હોનાના છે મારા શબ્દો સોનાના છે અને મારા શબ્દોની નકલ ના થાય ખરી મારા શબ્દોની નકલ ના થાય કદાચ દસ્તાવેજ હોય ને કરોડોનો કે ખરબો રૂપિયાનો દસ્તાવેજ હોય ને તો રૂપિયા 2 રૂપિયા કે 100 રૂપિયા નીકળે છે એની નકલ નીકળે છે ને પણ તમારી આખી જિંદગી પૂરી થઈ જાય ને મારી નકલ ના થાય મારી નકલ કરો ને બોલતા હોય ને બદલાઈ ના જાય તો મારું નામ આ કળિયુગમાં મેલડી નહીં હું લાવી હતી કે હું નારાયણની સાક્ષીએ મેલડી બોલું છું પાવાની દેવી કારુડી ઘણા એવું કે હા મારે કરવું છે નહીં થાય તમારા દીકરા થશે ને તોય નહીં થાય આ માના શબ્દો છે માણસ માના શબ્દોની નકલ કરે છે મારા શબ્દોની નકલ ના થાય
જો તમે બેઠ્યા છો ને તમે એક વખત બોલી જો કે હું શુદ્ધ વૃષભપરા નદીના ગંધર્પિયા મેલડી બોલો છો, કાંઈક ભૂલા પડશો ભૂલા પડશો ભૂલા પડશો ભૂલા પડશો, અને હું દાડામાં 50 વખત કહું ને કે હું શુદ્ધ વૃષભપરા નદી ગંધર્પિયા મેલડી છો, તો એક મચક ના થાય હું મેલડી છો. એટલે જ્યાં ગોતો ત્યાં મેલડી છો. તમારા દાદા મને મૂકીને ગયા ને મેલડીનો એમાં શું, ખોડિયાલ મૂકીને ગયા ને એમાં શું. મેં નથી કીધું મારા દીવા અલગ કરજો, મેં કીધું ના, પણ એમ કહું છું કે ખોડિયાનો દીવો થતો હોય તો અમૃતની મેલડીને યાદ કરજો, પાછી દીવામાં દર્શન આલીશ. ચાવણનો દીવો થતો હોય તો અમૃતની મેલડીનું નામ લેજો તો પાછી દર્શન આલીશ. અરે જીવન જીવાડ છે તમારી જોગમાયા, તમારી માતા જીવન જીવાડ છે, તમારી કુળદેવી જીવાડ છે, તમારા ઘરે કોઈ શિકોતર કે પૂર્વજ થયા છે ને એ જીવાડ છે. પણ જ્યારે જ્યારે આ જીવનમાં કળિયુગમાં અવતારમાં અને આ પેઢીના વસ્તીના કુટુંબના કબીલામાં દુઃખ પડશે અને જ્યારે ફસાઈ જશો, કોઈ આધાર નહીં થાય અને પાછું ગાવા માટે ચારે બાજુ ફરશો ને મારી પાવન પાછી ગાવાનું ચાલુ કરીશું મેલડી છું. નોધારાનો આધાર છું મેલડી, નિર્ધરિયાનું નાડું છું મેલડી, વાંજ્યાન દીકરા દેનારી મેલડી છું. ધન ના હોય એને ધન દેનારી મેલડી છો, કુળદેવી ના હોય ને એને કુળદેવી બતાવનારી મેલડી છો, અને ખરા ખરીના ખેલમાં રમનારી હું અમૃતની મેલડી છું. અરે મને તમે જ્યાં મોકલો ત્યાં રમી ના આવું તો મારું નામ મેલડી નહીં. લોકો કહે છે ને કે કામરૂ દેશની અંદર તો વિદ્યા થાય છે, અરે વિદ્યા શીશમ ના પૂરી દઉં તો મારું નામ આ મેલડી નહીં. હું કહું છું તો ખરી કે જેના જાદુગર હોય ને જેના જાદુગર કરતા આવડતું હોય ને અમૃતની મેલડી મળે. જો એ ચપટી વગાડે ના થાય ને હું ફૂક મારું ના બને તો મારું નામ મેલડી નહીં. હું જાદુગર ની જાદુગર છું, મને ઓળખો તો ઓળખાય. હું નાની એ નથી ને મોટી એ નથી, મારો રંગ નથી ને રૂપ નથી, મારો આકાર નથી ને મારો વિકાર નથી, હું તો નિરંજન નિરાકાર મેલડી છું. ગણાન થતું હોય વિચાર થતા હોય કે અમૃતે એવા શું પુનારત કર્યા છે કે મેલડી આવી જબરજસ્ત ને ખતરનાક લાયા છે. અમૃતના મેલડી ક્યાંથી મળી? ભક્તિ કરી એટલે મળી. મને માં કીધી છે, એને મને માં કીધી છે, અને 72 પેઢી સુધી જો ના બોલતી રહું તો મારું નામ કળિયુગમાં મેલડી ને આ સિદ્ધ વંશપરા નદી મેલડી છું. હું મેલડી તો અમર હતી જ, માતા તો અમર હોય ને, હું કોઈ દાડો મરી નથી જવાની. આ તમે માણસ છો ને તે ભગવાને મોકલ્યા છે ત્યાં સુધી, પછી તો મરવાના ને. 25 75 કે 90 કે 100 200 500 વર્ષ નથી. તમારા પરદાદા જ 100 વર્ષ નથી જીવીને ગયા, તમે જીવવાના. પણ એમ કહું છું કે મેં ભક્તિનો માર્ગ ખોલ્યો છે. ખોડિયાલની ભક્તિ કરજો, મેલડીની ભક્તિ કરજો, ચાઉણની ભક્તિ કરજો, બહુચરની ભક્તિ કરજો, સધીની ભક્તિ કરજો. તમે મરી જશો ને પણ એ ભક્તિ પુનારા થશે ને આજીવન આદિ અનાદિ કાળ સુધી તમારી પેઢીને ડૂબવા નહીં દે. હું મેલડી છું. એટલે ભક્તિ કરવી પડે તો અમર થવાય ને. હા, અત્યારે કે કોની મેલડી? તો કે અમૃતની મેલડી. આ કળિયુગમાં અમૃતની મેલડીનું જોર છે. કોનું છે? અને મારું શકસો ને વધતું જાય. કારણ કે હું એવું કીધું છે કે તારી રાજપરાની ખોડિયાના દર્શન કરવા જજે. એવું કીધું છે કે તારી કાળકા કુળદેવી છે ને એના દર્શન કરવા જજે. એવું કીધું છે કે ચાવણ માતાનો મઠ છે ને જતા નથી ત્યાં જજો. એટલે ચાવણ માના દર્શન કરવા જાઓ ને એટલે ખબર પડે. તમારા કુળદેવી ચાવણ માના દર્શન કરવા જાઓ ને ખબર પડે કે મારી વસ્તી આટલા વર્ષ સુધી આવી નહીં ને હવે કેમ આવી? તાર પાસે મારી હામું નજર નાખે ને હું એને રામ રામ કરું કે અમૃતની મેલડી છો. ભલે હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે, પણ હે માસ નો તું તે ખોડે ખંચેરી લઈ લે ને અને પાછા મઠે જાય પગે લાગે ને એવું કે મારી ખોડિયાના મારી ચાવણના રામ છે. તો કળિયુગમાં માનજો કે નારાયણ સાક્ષીએ હું બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગુરુ દત્તાત્રેય પાસે મહાકાલેશ્વર પાસે કોડા કાગળ પાસે દસ્તાવેજ કરીને લઈને આવી છો કે જેને ભક્તિ કરી, જેને ભજન કર્યું, જેને યાદ કરી, જેને માર્ગ લીધો ને એને એની માના દર્શન થશે. થોડું મોડું થશે, તમારે ચાલશે ને? થોડી વાર મારાથી લાગશે, ચાલશે ને? કારણ કે તમે છે ને સાયકલ લેવા આવ્યા છો ને મારા હાલવું છે વિમાન. હું મેલડી છું કળિયુગમાં, એટલે વાર તો લાગશે ને. કેવી રીતે બેહવાનું એવું શીખવાડવું પડે. આ કેવી રીતે ઉડે છે ને બતાવવું પડે.
ક્યાં ઉતરે એ બતાવવું પડે, કેવી રીતે ઉડશે ને એ બતાવવું પડે. એ જ્યારે બધું તમે શીખી લેશો ને ત્યારે તમે એવું વિચાર કરશો કે મેલડી હતી ને ત્યારે અમે વિમાનમાં બેઠા છીએ. અને જેને જેને મારો સંગ કર્યો, મારી ભક્તિ કરી, મને યાદ કરી, મને માં કીધી છે, એના તો બધાએ વાર્તા પૂરા કરીશ. પણ એટલું જીવનમાં યાદ રાખજો કે મારી બાલવાટિકાની અંદર મેં તમને મારા શિષ્ય, મારા બાળકો બનાવીને તમને રાખ્યા છે. એટલે જ્યારે પરીક્ષા આલવાનો સમય થાય ને ત્યારે સાચું લખજો. મારે દરેક દીકરીઓને કહું છું કે સાચું લખજો. દરેક દીકરાને કહું છું કે જ્યારે પરીક્ષા આવે ને ત્યારે સાચું લખજો. અને સાચું મને મેલડીને યાદ કરીને પેન પકડશો ને તો લખવા પાછી હું પાતે આવીશું મેલડી છું. એટલે આ જે આયા હોય કે 2 વર્ષથી આવતા હોય, તમારે ધીરજ હશે ને તો તમારું સારું થશે. તમારામાં ધીરજ નહીં હોય, તમારામાં ભક્તિ નહીં હોય, તમે મારા કીધે નહીં ચાલ્યા હોય તો 10 વર્ષ જશે ને તમે ફરફર કરશો ને તમારું સારું નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. વધુ નહીં 6 મહિના. કેટલા? 6 મહિના બેસો, સાંભળો, જાણો ને માળો. તમને તમારી રીતે તમે ભક્તિના માર્ગે જશો ને તમારી માની ભક્તિ વધશે ને તમારા જીવનમાં, તમારી કુળદેવીની ભક્તિ તમારા ઘરમાં વધશે ને એટલે તમારી બધી જ હુતેલી માતા બધી બોલતી થશે હું મેલડી છું. જ્યારે જ્યારે તમારી મેલડી બોલે ત્યારે એવું કહેજો કે માં તું રાજી તો છે ને. માને એવો પ્રશ્ન ના કરતા કે માં જાઉં માં આટલું કામ પડ્યું તું કરી આલ, એવું ના કહેતા. એનો રાજીપો હશે, એના આશીર્વાદ હશે, એને રહેમ નજર રાખી હશે તો મોત આયેલું જતું રહેશે. હું મેલડી એવા આશીર્વાદ આલું છું. એટલે દરેકને મારા આશીર્વાદ છે. મેં થોડું બતાવ્યું છે, મેં થોડુંક જ જ્ઞાન આપ્યું છે. અને મારા શબ્દો છે ને બહુ અમૂલ્ય છે. તમે તમારા જીવનમાં ઉતારજો કે મેં તમને શું બતાવ્યું, મેં તમને શું ભણાવ્યું. કારણ કે જીવનમાં પરીક્ષા આવશે. બાળક ભણવા જાય પરીક્ષા આવે ને, અને હું એવું કહું છું કે એવું ભણો, એવું ભણો, એવું ભણો કે લખવાનું થાય ને તારે પોતે મેલડી લખવા આવે ને 101 માર્ક લઈને ઘરે આવો. એટલે ધીરજ રાખજો. અને જેને ધીરજ ના હોય ને એના માટે 2 દરવાજા મૂકેલા. શું કીધું? મારે કોઈની જરૂર, મારે કોઈની પડી. મેં કીધું ને કે મારા દીકરાઓ જે સેવા કરે છે એ ઈંગે હ ને હું બોલું ને સાંભળે ને અને એમનું જીવન પરિવર્તન થાય ને એમની પેઢી સુધરે એટલે મારા નારાયણ ના તા મારું સત લખાયો મેલડી છું. એ તો જે સાચો ભક્ત ને ભાવિક હશે ને એ બેહી રહેશે. જે મને ઓળખી ગયો છે ને, જે મને જાણી ગયો, જેને મને સાંભળી એ બેહશે. બાકી ફરવા વાળો છે ને એ ફરતો જ રહેશે, આખી જિંદગી ફરતો રહેશે. એટલે તમારે નક્કી કરવાનું છે કે બેહવું છે કે જવું છે. જો સમય થયો તો ખાવાનું મળી ગયું ને, મળી ગયું. કોઈ ભૂખું નથી ને? ભૂખું હોય તો કોઈ પાછું બનાવડાવું મેલડી છો. હું તમારી માન, તમે મારું સંતાન છો. ભગવાને ભલે તમને મોકલ્યા હોય અહીંયા, મેં મારા ખોળામાં રાખેલા છે. અને તમે રો, તમને ભૂખ લાગે એની પહેલા ધવડાવું નહીં તો મારું નામ મેલડી નહીં. એટલે ખાઈ પી આનંદ. આ રવિવાર છે ને એટલે આનંદ છે. કાલ પાછું દુઃખ ઉભું જ છે. રવિવાર છે એટલે આનંદ નો દિવસ. રવિવાર છે એટલે એક આનંદ નો દિવસ. અને ખરેખર આમ જોવા જાવ તો તમે રવિવારે જીવો છો. તમે રવિવારે જીવો છો. જો અત્યારે કોઈ વિચાર આવે ના મારી વાતો સંભળાઈશ, અત્યારે કોઈ ખોટા વિચાર આવે, કોઈ ઘર યાદ આવે છે, કાલ તમે જોજો તમને ચેન નહીં પડે ને એવું થશે કે પાછો રવિવાર ક્યારે આવે ને પાછા અમે ક્યારે બેહવા જઈએ. હું મેલડી છું. હું તો મનના ચોપડા વાંચું છું. હું તો મનના ચોપડા વાંચું છું. મારો ભક્ત ક્યાં છે, મારી દીકરીઓ શું કરતી હશે. આ ઘણા જાય ને, ઘણા કઈ ખરીદી કરવા જાય ને, ઘણા તો વાતો કરતા હોય દુકાનમાં, તો પાછી જઈને કહું ઓહો હો મારી વાત થઈ. આ ભાઈઓ હોય ને સ્ત્રીઓ વાતો કરસ. અમુક દુકાનમાં જાય ને તો 2 ભેગી થાય તો વાત કરે. તમે આ રવિવારે આયા તા નહીં તો કે હા રવિવારે આયા તા. રવિવારની વાત થાય ને પાછી જઈને ઊભી રહો. હા મારું નામ લીધું, મને યાદ કરી છે, મન ટવકો કર્યો છે, હૃદયમાં ભાવ છે તો પાછી જઈને ઊભી રહો. હું દરેકને જોવા આવું છું. એટલો ફરક છે કે હું દેખાતી નથી.
એટલો ફરક છે કે હું કહેતી નથી, પણ એવો ફરક રાખ્યો નથી કે તમને અનુભવ ના થાય. એટલે આજે એટલે કહેવું પડ્યું, આજે એટલે કહેવાનું થાય કે દરેકની પાસે શું કોઈ ચિંતા કરશો નહીં. લઈ ગયા હોય તો લઈ જવા દો. શું લઈ ગયા કે 10 લાખ 1 કરોડ આલીશું મેલડીશો. હા હું મેલડીશો. હા કશું ના હોય ને કદાચ આલવા આવું અને તમે ધરાઈ જાવ ને કે આમ એકવું છે એવો વિચાર ના થાય ને તો બધું મારા અવતારમાં ખોટ પડે. હું સિદ્ધ વંશપરા નદીને ગંધર્ફિયા મેલડીશો. અને કશું ના હોય ને કશું ના હોય અને શનિવારે વિચાર થાય કે અમરત બાપાની મેલડી પાસે જવું છે દર્શન કરવા, ભાડું નથી અને બસ અમે બેસી જાઉં પેલો ટિકિટ માગે ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું આ કળિયુગમાં. મારું નામ લઈને નીકળ્યા છો, મારા ત્યાં નીકળ્યા છો, સાચો ભાવ લઈને આયા છો તો જવાબદારી મારી અમરતની મેલડીની રહી. પણ નિર્દોષ રહેજો, નિર્દોષ ભાવ રાખજો. એટલે તમારા કોઈ 10 લાખ લઈ ગયું કે 1 લાખ લઈ ગયું ભૂલી જજો, હું 1 કરોડ આલી જઈશ. સાધન હતું તો વેચાઈ ગયું કે કોઈક લઈ ગયું, ચિંતા ના કરો, એક નવું મોટું આલીશું મેલડીશો. ભાડું નથી, ચિંતા ના કરો, રવિવાર પહેલા આવી જશે હું મેલડીશો. માતાજીના દર્શન કરવા જવું છે, પરિવાર સાથે જવું છે, પગાર નથી થયો, અરે વ્યવસ્થા કરી આલું છું, જાઓ દર્શન કરી આવો. એ મેલડીશો યાદ કરો, ત્યાં મેલડીશો, દુર્લભ મેલડીશો આ કળિયુગની અને છેલ્લી છો. જેવું કે યાદ કરો રાત્રે 2 વાગે પાછી આવીને ઊભી રહો. પહેલા તો એક જ દીવો હતો, એક દીવો હતો, પછી 2000 થયા, પછી 5000 થયા, પછી 7000 થયા, પછી 11000 થયા, પછી 22000 થયા, પછી 27000 થયા, પછી 33000 થયા, પછી 52000 થયા, 58000 થયા, 97000 થયા, 142,000 દીવા લઈને બેહેલી મેલડીશો. કેટલા? 1,42,000 મારા દીવા થયા. કેટલા થયા? હવે કયા દીવામાં કોણ ગોતા હું એમ કહું છું. હું તો એક જ છું ને, પણ એમ કહું છું કે દીવો કર્યો ને એટલે પાછી દીવામાં હમાઈ જવું. હજારો લાખો ને કરોડો મારા સ્વરૂપ છે. હું તો ભજનની ભૂખી છું, હું ભજનની ભૂખી છું, ભાવની ભૂખી છું. એ તો તમારો ભાવ છે કે માતાજી માટે ચૂંદડી આલીએ, માતાજીના અત્તર આલીએ, માતાજીના મંગળીઓ આલીએ, માતાજીના શણગાર આલીએ, માતાજીને આપણે સુખડી ધરાવીએ, એ બધો તમારો ભાવ છે. આટલી નાની સુખડી આલો ને તોય રાજી છું, 1 બંગડી આલો તોય રાજી છું, 12 બંગડી આલો તોય રાજી છું, 1 ચાંદલો આપો તોય રાજી છું, પેકેટ આલો તોય રાજી છું, 1 ફૂલ લઈને આવો તોય રાજી છું, ગુલાબનો હાર પહેરાવો તોય રાજી છું. તમારો ભાવ છે ને, તમારો ભાવ છે એટલે હું બધી રીતે રાજી છું. બસ એટલું કહું છું કે ખોટું ના બોલતા, ખોટું ના કરતા, અને તમારી માન પૂછ્યા વગર ડગલાને પગલા ભરતા નહીં. અને જ્યારે અટવાઈ જાવ, દરવાજા બંધ થઈ જાય ને તારે યાદ કરજો. પાછો ભગવાન ના થાય આવડી મોટી ચાવી લઈને 10 તાળા હોય ખોલીને ના જતી રહું તો મારું નામ મેલડી નહીં. હા, નસીબ હોય, નસીબ દરેક માણસના નસીબ છે, પણ નસીબ બંધ હોય. ભગવાને આવા મોટા તાળા માર્યા. કેટલા? આવા મોટા નસીબમાં તાળા મારેલા ખોલો કોણ? આવી મોટી ચાવી લઈને ફરું છો. અરે યાદ કરો ને, રાત્રે 2 વાગે પાછી ખોલીને ના જતી રહું તો મારું નામ મેલડી નહીં. એટલે હું તો બોંજેલી મેલડી છું ને, કઈ કાલવાઈ છું. તમારો જે ભાવ હોય ને એમાં હું રાજી છું. કારણ મારા ના હું તમારી છું.